जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थीओ मित्रों, अगाउना सेशनमां आपणे बहु ज अगत्यना नाना नाना दाखला जोया छे। हवे आजना सेशनना मित्रों थियरीनी अंदर विभाग बी नी अंदर सी नी अंदर पूछी शकाय तेवो अगत्यनो भाग एटले के विधेयना प्रकार जोवाना छे। विधेयना मुख्यत्वे मित्रों 3 प्रकार छे। पहला विधेय ने कहेवाय छे एक एक विधेय। दरेके दरेकना આપણે મિત્રો 1 બાય 1 જોવાના છીએ। બીજો પ્રકાર છે એને કહેવાય છે અનેક એક વિધેય અને ત્રીજો પ્રકાર છે મિત્રો એને કહેવાય છે અચળ વિધેય। હવે આ જે બધા જે પ્રકારો છે મિત્રો એ બધા પ્રકારો છે એ કોના ઉપર આધારિત રહેશે તો એના પ્રદેશના ઘટકો જે છે એ એના સહપ્રદેશના અથવા વિસ્તારના ઘટકો સાથે કઈ રીતે સંકળાય છે તેના પર આધારિત રહેશે। तो સૌથી પહેલા એક એક વિધેય માટે હવે એક એકમાં કંઈ નહીં, આપણે એક પહેલા ઉદાહરણ લીધેલું છે વિદ્યાર્થીઓના નામ અને તેમના રોલ નંબર। હવે એ છે ઉદાહરણ મિત્રો, હું એક એક વિધેય તરીકે કહીશ કારણ એમાં જેટલા પણ ઘટકો છે કોઈ પણ તમે બે ઘટકો લઈ લો, એ બે ઘટકો માટે પહેલાનો જો રોલ નંબર 1 હોય તો બીજાનો રોલ નંબર 3 હશે અથવા 11 હશે, ત્રીજાનો રોલ નંબર કોઈ પણ બે ઘટકો પહેલા ગણમાંથી લઈ લો, પ્રદેશ ગણમાંથી, તો એમના માટે ગણ બી ની અંદર બે ભિન્ન ઘટકો જ મળશે। જો ભિન્ન ઘટકો મળતા હોય કોઈ પણ બે તો ત્યારે તેવા વિધેયને કહેવામાં આવે છે એક એક વિધેય। તો મિત્રો વ્યાખ્યા તરફ પ્રયાણ કરીએ હવે એની એક એક વિધેયની। ધારો કે એફ એ થી બી પરનું વિધેય છે। જો પ્રદેશ ગણના કોઈ પણ, આ ખાસ શરત છે ધ્યાન રાખજો, કોઈ પણ બે ભિન્ન ઘટકોને અનુરૂપ સહપ્રદેશમાં મળતા એફએક્સ ના મૂલ્ય, પ્રતિબિંબના મૂલ્યો, એ મૂલ્યો પણ કેવા હોય? ભિન્ન હોય। બંને ભિન્ન ઘટકો, તેમના મૂલ્યો પણ જો ભિન્ન હોય તો તેવા વિધેય એફ ને આપણે એક એક વિધેય કહીએ છીએ, બરાબર। હવે આને બીજી રીતે શબ્દોમાં કહેવું હોય તો ભિન્ન એટલે બે સમાન નથી એવી કિંમતો કયા ગણમાંથી લઈએ છીએ તો પ્રદેશ ગણમાંથી। પહેલા ગણને આપણે પ્રદેશ કહીએ છીએ, બીજા ગણને આપણે સહપ્રદેશ કહીએ છીએ। એમના જે પણ પ્રતિબિંબો અથવા જવાબો છે એ અપેક્ષિત જવાબોનો ગણ એટલે કે સહપ્રદેશમાં જ હોય છે। એટલે જો ઘટકો ભિન્ન તો એમના જવાબો પણ ભિન્ન હોય તો તેને આપણે કહીએ છીએ એક એક વિધેય। તો આ ગુણધર્મના સંદર્ભમાં રજૂઆત કરી છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ। મિત્રો એક ઉદાહરણ લઈ લઈએ જે આપણા સ્વાધ્યાયની અંદર પણ છે તો આપણને ખ્યાલ પણ આવી જાય। હવે એવું કહે છે વિધેયનો પ્રકાર જણાવો। હવે કિંમતોમાં જે ગણ આપેલા છે મિત્રો આપણને અહીંયા, બરાબર, તો એ ગણના સંદર્ભમાં અગર ચર્ચા કરવી હોય તો આપણે એક નાનકડો મુદ્દો તમને મારે સમજાવવો છે, પહેલા એ સમજાવી દો। કુલ ગણની અંદર આપણા સંદર્ભમાં 4 પ્રકારના ગણ હોય છે જે તમે ભણેલા છો અત્યાર સુધી ગણિતની અંદર આગળ। એક હોય n, એને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા ગણ। પ્રાકૃતિક સંખ્યા ગણનો મતલબ થાય બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ। ખાસ ધ્યાન રાખજો, આ ગણ એક બાજુ અનંત સુધી હશે, માત્ર ધન સંખ્યાઓ જ લેવાની છે। આની અંદર આપણે ઋણ સંખ્યાઓનો સમાવેશ કરતા નથી, બરાબર। તો ઋણ સંખ્યાઓ અને વધ્યું શૂન્ય એનો સમાવેશ થાય છે એ આપણા z ની અંદર, જેની અંદર આપણે એને કહીએ છીએ પૂર્ણાંક સંખ્યા ગણ। બધા આંકડા પૂર્ણાંક હશે, પોઈન્ટમાં ના હોય, એમાં બંને બાજુ અનંત સુધી વિસ્તરેલો ગણ હોય, -2, -1, 0, 1, 2 અને એ જ રીતે તમે આગળ સુધી જઈ શકો છો બંને બાજુ અનંત સુધી। આ બંને બાજુ અનંત રહેશે ગણ, ધન, ઋણ અને શૂન્ય બધાનો સમાવેશ થાય। પછી q જે છે એને સમમેય સંખ્યા ગણ કહીએ છીએ। સમમેય સંખ્યાની અંદર શું હોય તો બધી જ એવી સંખ્યાઓ જેને અંશ છેદના સ્વરૂપમાં લખી શકાય તેને સમમેય સંખ્યા કહેવામાં આવે છે। પૂર્ણાંક સંખ્યા હોય ધારો કે 2 તો એને પણ 2/1 તો લખી જ શકાશે, પણ આપણે ઉપરના ગણના સંદર્ભમાં વિચારીએ તો માત્ર આની અંદર આપણે અમુક ઘટકો ઉમેરીશું મિત્રો। એટલે કે જે આ પૂર્ણાંક છે એની અંદર આપણે અપૂર્ણાંક -1/2, 3/2 એ બધી કિંમતો જે છે એની અંદર ઉમેરીશું તો એને કહેવાશે સમમેય સંખ્યા ગણ। ટૂંકમાં n કરતા z મોટો, z કરતા q મોટો અને સૌથી મોટો આપણે કહીએ છીએ r ને આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યા ગણ। વાસ્તવિક સંખ્યા ગણની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો એવી સંખ્યાઓ અસમમેય હોય છે
જેનું વર્ગમૂળ જે છે એ ધન પૂર્ણાંક સંખ્યા ન મળે અથવા પૂર્ણાંક સંખ્યા ન મળી શકે એવી સંખ્યાઓને આપણે ઉમેરીએ છીએ આની અંદર, બરાબર. વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે, તો એ વર્ગમૂળમાં 2 નું મૂલ્ય કેલ્ક્યુલેટરમાં જોશો તો 1.4141 એ જ રીતે પુનરાવર્તિત દશાંશના સ્વરૂપમાં હોય છે આગળ. એનું કોઈ ફિક્સ નિશ્ચિત સંખ્યા આપણને મળતી નથી. તો આ 4 ગણ છે મિત્રો. કેમ આની ચર્ચા કરી? તો પહેલો જ જે દાખલો મારે તમને સમજાવવાનો છે એની અંદરનો પ્રદેશ ગણ, બરાબર, f નો પ્રદેશ ગણ. માત્ર આ લોકો અહીંયા તો આપણને એવું જ કીધું છે કે વિસ્તાર વિધેયનો પ્રકાર જણાવો. એની અંદર આ z-2 કીધું છે. તો આ -2 નો મતલબ શું? તો z આખો લઈ શકો તમે, એટલે બધી જ કિંમતો, પણ +2 નહીં લેવાનું. એનું કારણ છેદમાં તમે જુઓ તો 2 - 2, છેદની અંદર 2 - 2 એટલે 0 થાય. હવે જેનો છેદમાં 0 હોય તો એવા જવાબોને આપણે અવ્યાખ્યાયિત કહીએ છીએ. એટલે એ હજુ સુધી કોઈ વ્યાખ્યા કરી શક્યું નથી ગણિત શાસ્ત્રીઓ પણ. એટલે નીચે 0 આવે એવા ઘટકોને હંમેશા આપણા ચેપ્ટરમાં બધી જગ્યાએ પ્રદેશમાંથી બાકાત કરવામાં આવશે. કારણ વ્યાખ્યા એવું કહે છે કે પ્રદેશના બધા જ ઘટકોમાંથી એક ઘટક સામે સહપ્રદેશમાં આપણને મળવો જોઈએ, બરાબર. એટલે વ્યાખ્યાને અનુસરવા માટે જ્યાં છેદ 0 થતો હોય એ ઘટકોને બાદ કરવામાં આવે છે. એટલે આમ તો આની અંદર બહુ બધી કિંમતો થાય મિત્રો, પણ મેં લખાવ્યું એ પ્રમાણે -2, -1, 0, 1 અને 3 આ 5 કિંમતો છે મિત્રો, માત્ર 5. એ 5 કિંમતો આપણે મૂકીશું. 2 કેમ નથી લીધો? તો 2 એમને ના પાડ્યું છે, બરાબર. એટલે હવે એની ગણતરીની પ્રક્રિયા શરૂ કરીએ. x² + x - 6/x - 2. પહેલા x બરાબર -2 મૂકીએ તો f of -2 -2 નો વર્ગ -2 - 6 નીચે -2 - 2. વર્ગ હંમેશા ધન હોય એટલે 4 - 2 - 6 નીચે આ બંને ઋણ છે એટલે -4 થશે. 4 ઓછા માઇનસમાં 6 અને 2 8 થાય, એટલે આનો જવાબ થશે -4/-4 એટલે મળશે 1. ટૂંકમાં f of -2 નું મૂલ્ય આપણને 1 મળે છે. ત્યાર પછી x બરાબર હવે -1 મૂકી દઈએ તો -1 મૂકતા f of -1, જ્યાં જ્યાં મિત્રો x છે 1 2 3 4 જગ્યાએ જ મૂકવાનું છે. -1 -6 નીચે આવશે -1 - 2. માઇનસ સંખ્યા હોય ઋણ સંખ્યાનો વર્ગ ધન થાય. +1 -1 -6 અને નીચે 2 અને 1 -3. એટલે 1 1 ઉડી જાય એટલે -6/-3 એટલે આનો જવાબ મળશે આપણને -2. તો જો -2 માટે 1 મળ્યો, -1 માટે 2 મળ્યો. હવે 0 મૂકી દઈએ. x બરાબર 0 મૂકતા બધી કિંમતો મૂકવાની 3 મૂકશો તો પણ ચાલશે. આપણને આઈડિયા મળી જ જવાનો છે. 0 નો વર્ગ વત્તા 0 ઓછા 6 0 ઓછા 2 એટલે માત્ર -6/-2 મળશે, એટલે કે 3 મળશે. એટલે કિંમતો મિત્રો સળંગ મળી રહી છે, -2 -1 0. તો આપણી જે વ્યાખ્યા હતી, વ્યાખ્યા અનુસાર આપણે અહીંયા કહી શકાય, વ્યાખ્યાના અંદર આપણે કીધું છે ગણ એના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે. તો અહીં એક વિધેયની વ્યાખ્યા મુજબ આ જ રીતે સામાન્યીકરણ કરીને કરી શકાય આગળ. કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે તેમના પ્રતિબિંબો પણ ભિન્ન છે. તમારે આ નીચે કારણ લખવું જોઈએ. આમ તો 1 માર્કમાં પૂછે તો ચાલશે. માટે વિધેય f જે છે આપણું એ એક વિધેય છે. તો એક વિધેયની વ્યાખ્યા શું છે મિત્રો? તો જેટલા પણ ઘટકો તમે લો, હજુ આ જ રીતે તમારે ચેક કરવું હોય તો 3 મૂકી જોવાનું. 3 માટે તમને જવાબ મળશે, આમાંથી કોઈ રિપીટ નહીં થાય. એ જ રીતે -3 મૂકશો તો પણ જવાબ અલગ જ મળશે. બધી જ કિંમતો માટે ભિન્ન જવાબ જોવા મળશે. માત્ર 2-3 ડેમો માટે સમજાવવા માટે આપણે લેવાના અને સાબિત કરી શકાય છે, બરાબર. તો વિધેયનો પ્રકાર આની અંદર એક થયો. જે વ્યાખ્યા સમજાવીએ, જુદા જુદા ઘટકો, ભિન્ન ઘટકો પ્રદેશ ગણમાંથી સામે સહપ્રદેશની અંદર તેના પ્રતિબિંબો પણ જુદા જુદા જ મળશે, કોઈ સમાન મળે નહીં. બીજો પ્રકાર એકદમ સિમ્પલ છે. જો અહીંયા બે ના જવાબ સરખા આવી જાય તો શું કરવાનું? તો બે ના જવાબ સરખા આવે તો એ વિધેયને કહીશું આપણે અનેક એક વિધેય.
તો હવે જોઈ લઈએ અનેક એક વિધેયની વ્યાખ્યા, જેની અંદર એક એક વિધેય કરતા થોડો ભાગ અલગ છે. એક એકમાં આપણે કીધું હતું કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબો ગણ બીમાં પણ ભિન્ન હોય. અહીંયા આપણે કહીએ છીએ પ્રતિબિંબો સમાન હોય તો ત્યારે એને અનેક એક વિધેય કહીએ છીએ. શરતમાં પણ x1 નોટ ઇક્વલ ટુ x2 એટલે ભિન્ન, પરંતુ અહીંયા બદલાશે fx1 બરાબર fx2. પ્રતિબિંબો સમાન હોય. કઈ રીતે ખબર પડે? તો મિત્રો દાખલો લઈ લઈએ. એની અંદર આપણને અહીંયા પ્રદેશ ગણની અંદર પહેલો ગણ બીજો ગણ સમાન જ છે, એટલે આપણો પ્રદેશ ગણ છે જે એ પ્રદેશ ગણનું મૂલ્ય છે એ આપણી સમક્ષ r થશે. પ્રદેશને આપણે df લખીશું, એટલે કે r લખવું હોય તો r આખું ગણ અનંત ગણ છે, પણ આપણે એમાંથી 5 કિંમતો લઈશું, -2 થી +2. fx ની અંદર કિંમતો મૂકતા જાઓ અને જો તમને સમાન જવાબ મળી જાય તો બાકીની કિંમતો મૂકવાની જરૂર નથી. આપણે x બરાબર પહેલા -2 મૂકી દઈએ, પછી -1 0, વચ્ચે કોઈ જવાબ સમાન આવી જાય તો આપણે ત્યાં જ કહી દઈશું કે વિધેય અનેક એક છે, કારણ આપણે આ દાખલો જે છે અનેક એક માટે જ લઈ રહ્યા છીએ. 4 - 4 - 1 એટલે -2 આગળ જે છે આપણને આપણો જવાબ મળી રહ્યો છે -1. x બરાબર -1 મૂકતા f of -1, જ્યાં મિત્રો x છે ત્યાં 3 જગ્યાએ આપણે હવે -1 મૂકી રહ્યા છીએ. જેમ આગળ -2 મૂક્યા, -1 નો વર્ગ +1 -2 -1 એટલે f of -1 નો જવાબ આપણને મળશે -2. -1 આયા -2 એટલે હવે -3 આવશે. એવી ધારણા નહીં રાખવાની મિત્રો, કિંમત મૂકીને ચેક કરવાનું, આશરે નહીં લખવાનું. f of 0 0 નો વર્ગ 2 × 0 - 1 એટલે 0 + 0 - 1 એટલે જવાબ શું આવ્યો? -1. હજુ આપણે ચેક કરવા માટે 1 2 મૂકી શકાય, પરંતુ તમે જરા જોઈ લો અહીંયા કે આપણને f of -2 અને f of 0 બંનેના પ્રતિબિંબ સમાન મળી ગયા છે, એટલે આપણી શરત જે હતી એ સીધી લખી દેવાની, બરાબર -1 છે. માટે કોઈ જ વાક્ય લખવાની જરૂર નથી. f એ અનેક એક વિધેય છે, બરાબર. તો અનેક એકની અંદર તમને સમાન જવાબ મળી જાય, કોઈ પણ એક જોડ આખા વિધેયની અંદરથી પ્રદેશમાંથી, તો પણ વિધેયને આપણે કહીએ છીએ અનેક એક વિધેય. મિત્રો હવે છેલ્લો પ્રકાર છે અચળ વિધેય. એમાં અચળ નામ પરથી જ છે, એક અને માત્ર એક, દરેક ઘટક માટે માત્ર એક જ જવાબ મળતો હોય. એટલે કે f a થી b પરનું વિધેય હોય તો પ્રત્યેક ગણ a ના શબ્દ ધ્યાન રાખજો. આગળ કહેતા હતા કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ ભિન્ન તો એક એક વિધેય, પ્રતિબિંબ સમાન તો અનેક એક વિધેય. અહીંયા લખીએ છીએ ભિન્ન ઘટકો નહીં, પ્રત્યેક ઘટક માટે. જો મિત્રો ઉદાહરણ સાથે સમજાવું, f એ n થી n પરનું વિધેય હોય અને fx બરાબર હું ખાલી 5 લખી દઉં મિત્રો. 5 એટલે જમણી બાજુએ x હોય જ નહીં, એટલે તમે કોઈ પણ કિંમત મૂકો. હવે આની અંદર આપણને ખબર છે કે પ્રદેશ ગણ કેપિટલ N છે, એટલે 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, કોઈ પણ કિંમત મૂકો. તો x બરાબર 1 મૂકો તો શું થશે? f of 1 5. x બરાબર 2 મૂકો તો શું થશે? f of 2 બરાબર પણ 5. કોઈ પણ કિંમત મૂકશો બધા માટે જવાબ જમણી બાજુ, કારણ x તો છે જ નહીં. તો આ વિધેયને આપણે કહીએ છીએ એક એક વિધેય. તો આ વિધેયને આપણે કહીએ છીએ અચળ વિધેય, બરાબર. એટલે ફક્ત એક જ પ્રતિબિંબ મળતું હોય, જે અહીંયા અચળ જોઈ શકો છો 5. આ જનરલી વિભાગ A માં પૂછી શકે, પ્રકાર જણાવો, અથવા વિભાગ B માં પૂછી શકે, બરાબર. તો આ 3 પ્રકાર હતા મિત્રો આપણા, એક એક વિધેય, અનેક એક વિધેય અને અચળ વિધેય. નેક્સ્ટ સેશનમાં અમુક વિશિષ્ટ દાખલાઓ આપણે જોવાના છીએ. એકાદ બે વ્યાખ્યાઓ બાકી છે, સમાન વિધેયની એક વ્યાખ્યા આવશે, બરાબર. તો એ બધા મુદ્દાઓનો સમાવેશ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. તો આજના સેશનમાં મિત્રો આટલે સુધી રાખીશું. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય માતાજી. થેન્ક યુ. ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.